નમસ્કાર મિત્રો, હવે આજે છે આપણે કંજક્શન વિશે સમજવાના છીએ. બરાબર, જે કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં ખાસ તો પૂછાય છે ટેટ, ટાટ, એચટાટ, ટાટેસ, બરાબર, દરેકમાં પૂછાય છે. તો આજે તમારી સામે છે હું કંજક્શન છે એ લઈને આવી રહ્યો છું. ખાસ સમજો, એક એક વસ્તુ હું ડિટેલમાં છે સમજાવવાનો છું. આખો વિડીયો જોજો, ક્યાંય પણ સ્કીપ કરતા નહીં. બરાબર, કંજક્શનો ઘણા આવે છે પણ આપણે એક કંજક્શન છે એ સમજતા જશું. બરાબર, જે તમને ખ્યાલ છે કે ટેટમાં, બરાબર, ટેટમાં છે એ પૂછાય છે, પછી ટાટ કે પછી કોન્સ્ટેબલ કે કોઈ પણ જે કોમ્પિટિટિવ પરીક્ષા છે, બરાબર, તેમાં ફરજિયાતપણે છે આવે છે. તો આખો વિડીયો છે ખાસ જોજો, ક્યાંય પણ છે વિડીયો છે સ્કીપ કરતા નહીં, કારણ કે જો તમે સ્કીપ કરશો તો કંજક્શન નહીં આવે. હવે એમાં છે પહેલું કંજક્શન જે આપણે સમજવા જઈ રહ્યા છે એ છે બટ. બરાબર, કયું છે? બટ. બટ નો મીનિંગ થાય પણ અથવા પરંતુ. ખાસ સમજો મિત્રો, બરાબર, પણ અથવા પરંતુ. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આનો ઉપયોગ છે જનરલી વિરોધાભાસ દર્શાવે છે. બરાબર, વિરોધાભાસ. ઇંગ્લિશમાં કહીએ તો એને કોન્ટ્રાસ્ટ કહેવાય. શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ. બરાબર, કોન્ટ્રાસ્ટ બતાવે છે. કોન્ટ્રાસ્ટ નો મીનિંગ શું થાય? વિરોધાભાસ થાય. પણ મિત્રો એક વસ્તુ તમને કહી દઉં, બટ એક જ એવો કંજક્શન નથી કે જે કોન્ટ્રાસ્ટ અથવા કે વિરોધાભાસ દર્શાવે છે. બે વાક્યો વિરોધી હોય, હું તમને સિમ્પલી રીતે સમજાવું. હવે માની લો કે આપણે એમ હોય કે ભાઈ તે વૃદ્ધ માણસ છે તે ઝડપથી દોડી શકે છે. હવે આપણે એમ હોય કે તે વૃદ્ધ માણસ છે તે ઝડપથી દોડી શકે છે, તો વૃદ્ધ માણસ કઈ ઝડપથી ન દોડી શકતો, હવે ચાલવામાં તકલીફ પડતી હોય છે. તો આપણે એ વાક્યને જોડવું હોય, આપણે ગુજરાતીમાં કહીએ તો તે વૃદ્ધ માણસ છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે. તો ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? બટ કહીએ છીએ કે હી ઇઝ એન ઓલ્ડ મેન બટ હી કેન રન ફાસ્ટ. બરાબર, તો વિરોધાભાસ હશે. હવે વિરોધાભાસ માટે ખાલી માત્ર છે ને આ બટ એકનો જ ઉપયોગ નથી થતો, બીજા પણ એવા કેટલાય છે કંજક્શન છે, હું તમને સમજાવું છું. એક તો બટ છે, પછી એક આવશે યેટ. યેટ નું મીનિંગ થાય તેમ છતાં. બરાબર, ત્યાર પછી એક આવે છે સ્ટીલ. સ્ટીલ નો પણ મીનિંગ શું થાય? તેમ છતાં. બરાબર, ત્યાર પછી આવે છે ધો. ધો નો મીનિંગ શું થશે? તેમ છતાં. ત્યાર પછી આવશે ઓલ્ધો. ઓલ્ધો નો મીનિંગ શું થાય? તેમ છતાં. ત્યાર પછી આવશે હાવેવર. હાવેવર નો પણ મીનિંગ શું થાય? તેમ છતાં. ત્યાર પછી આવશે ઇનસ્પાઇટ ઓફ. બરાબર, ઇનસ્પાઇટ ઓફ નો પણ મીનિંગ શું થાય? તેમ છતાં. પછી એક ડિસ્પાઇટ ઓફ એ આવે છે. બરાબર, ડિસ્પાઇટ ઓફ. ડિસ્પાઇટ ઓફ નો પણ મીનિંગ શું થાય? તેમ છતાં. તો તમને વિચાર આવે કે આટલા બધા કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટેના છે શબ્દો છે, બરાબર, તો આ યાદ કેવી રીતે રાખવાના? બરાબર, કારણ કે જો તમે બટ, યે, સ્ટીલ, ધો, ઓલ્ધો, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ, આને છે ને એક રીતે સરળતાથી તમે યાદ રાખી શકો છો. કઈ રીતે? જો ઇઝીલી તમે કદાચ યાદ રાખી શકો. તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? બરાબર, કે તમે માની લો કે બટ, યેટ અને સ્ટીલ, બરાબર, આ ત્રણેયને છે ને એવી રીતે યાદ રાખવાના કે આ વાક્યની વચ્ચે આવશે. વાક્યની વચ્ચે મુકાય. બરાબર, જ્યારે ધો, ઓલ્ધો, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ, આ ત્રણેય છે ને એ વાક્યની શરૂઆતમાં આવશે. બરાબર, શરૂઆતમાં મુકાય. આ એક ખાસ ધ્યાન રાખજો. બરાબર, બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, જો ખાસ ધ્યાન રાખજો. બટ, યેટ, સ્ટીલ ત્રણેય ક્યાં આવશે? વાક્યની વચ્ચે આવશે. બરાબર, ત્યાર પછી ધો, ઓલ્ધો, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઓફ એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં મુકાશે. પહેલા તો આ સમજવું જરૂરી છે કે આ બધા જ છે એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ. શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય. બરાબર, તમને કોઈ પણ કોન્ટ્રાસ્ટ માટેનો છે એ તમને વાક્ય પૂછાય, બરાબર, કોન્ટ્રાસ્ટ માટેનું વાક્ય પૂછાય તો આમાંથી આવશે. બરાબર, કે જેમાં બે વાક્યો કેવા હોય છે? એકબીજાના વિરોધી હોય છે. બરાબર, તો પહેલા આ સમજવાનું છે કે બટ, યે, સ્ટીલ વાક્યની વચ્ચે આવશે. ધો, ઓલ્ધો, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ
વાક્યની શરૂઆતમાં આવશે. બરાબર. અને કેવા વાક્ય હોવા જોઈએ? બે વાક્યો એકબીજાથી વિરોધી હોવા જોઈએ. જો વિરોધી હોવા જોઈએ તો જ આવશે. બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ તે પૈસાદાર માણસ છે, તે ખુશ નથી, તો પૈસાદાર છે ખુશ નથી, તો એકબીજાના વિરોધી થયા. બરાબર. તો વિરોધી માટે શું આવશે? આ આવશે. બરાબર. કોન્ટ્રાસ્ટ થાય. ખાસ તો આપણે કોમ્પિટિટિવની પરીક્ષાઓમાં છે એ આમાંથી પૂછાય. હવે ત્યારથી આપણે એક એક વસ્તુને આપણે સમજતા જઈએ. બરાબર. એક એક બાબતને પહેલા સમજતા જઈએ. એક વાક્ય હું તમારી સામે રાખું છું અને એને બધામાં ફેરવવાનું છે. ખાસ તો એક વસ્તુ સમજો, હું અહીંયા એક સેન્ટેન્સ છે લખું છું. બરાબર. ખાસ ધ્યાન રાખજો. અહીંયા માની લો કે એક પ્રકાર એક સેન્ટેન્સ છે, આમ છે કે હી ઇઝ રિચ મેન. હી ઇઝ રિચ મેન. તે પૈસાદાર માણસ છે. બીજું વાક્ય છે હી ઇઝ નોટ હેપી. હી ઇઝ નોટ હેપી. હવે જો તમે સમજી લો કે હી ઇઝ રિચ મેન, હી ઇઝ નોટ હેપી, તો બે એકબીજાના કેવા છે? વિરોધી વાક્ય છે. તો બટ આવશે, યેટ આવશે, સ્ટીલ આવશે, ધોય આવે, ઓલ્ધોય આવે, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ પણ આવશે. બરાબર. પણ એને જોડવું કઈ રીતે? હવે તમને ખબર છે. બરાબર. આપણે આગળ જોઈ ગયા કે આ ત્રણેય છે, બટ એ સ્ટીલ છે, એ વાક્યની શરૂઆતમાં મુકાશે. ધો, ઓલ્ધો, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ એ વાક્યની શરૂઆતમાં આવશે, આ વાક્યની વચ્ચે આવશે. બરાબર. તો એક વસ્તુ એ સમજી લેજો કે ક્યાં શું યુઝ થાય. હવે આમાં મારે બટ નો યુઝ કરવો છે આ જ સેન્ટેન્સમાં. બરાબર. મારે બટ યુઝ કરવું છે તો આમ મૂકીશ ને કે ભાઈ હી ઇઝ રિચ મેન, પછી વચ્ચે કન્જેક્શનમાં શું આવશે? બટ. કારણ કે બટ ક્યાં મુકાય? વચ્ચે મુકાશે. બટ હી ઇઝ નોટ હેપી. બરાબર. આ રીતે આવશે. બટ હી ઇઝ નોટ હેપી. જોઈ લો, આપણે બટ છે એ ક્યાં મૂકવું છે? વાક્યની વચ્ચે આવશે. હવે આમાં જ મારે છે યેટ નો યુઝ કરવો છે, તો આ રીતે આવશે કે ભાઈ હી ઇઝ રિચ મેન યેટ he is not happy. થઈ ગયું. અહીંયા યેટ પણ ક્યાં આવ્યું? વાક્યની વચ્ચે આવ્યું. હવે મારે આમાં સ્ટીલ નો યુઝ કરવો છે તો આમાં આવશે he is rich man still he is not happy. આ રીતે આવશે. તો સ્ટીલ ક્યાં આવ્યું છે? વાક્યની વચ્ચે આવ્યું છે. તમે જોઈ શકો બટ, યેટ અને સ્ટીલ ક્યાં આવે છે? વાક્યની વચ્ચે આવે છે. હવે આ જ વાક્યમાં છે તમારે ધો, ઓલ્ધો કે ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ અથવા હાવેવર યુઝ કરવું છે. બરાબર. હવે પહેલા હું બનાવું છું ધો. તો ધો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે, વચ્ચે નો. બરાબર. ધો હી ઇઝ રિચ મેન, પછી અહીંયા અલ્પ વિરામ કરવું પડશે. આપ સૌ ઇંગ્લિશમાં કહીએ તો, કારણ કે વાક્યને જોડવામાં અહીંયા આ રીતે આવશે હી ઇઝ નોટ હેપી. આ રીતે આવશે. બરાબર. ઓલ્ધો યુઝ કરવું છે તો ઓલ્ધો પણ આ જ રીતે આવશે. આગળ મૂકશું આપણે ઓલ્ધો હી ઇઝ રિચ મેન હી ઇઝ નોટ હેપી. અહીંયા અલ્પ વિરામ આવશે પાછું વચ્ચે. હવે મિત્રો આપણે યુઝ કરવાનો છે હાવેવર નો. ખાસ ધ્યાન રાખજો, હાવેવર એટલું સહેલું નથી જેટલા આ રીતે સહેલા છે. હાવેવર તમારે જો યુઝ કરવું છે, બરાબર. હવે માની લો કે મેં અહીંયા આગળ છે હાવેવર મૂક્યું. બરાબર. પણ હાવેવર મૂકો ને એટલે એક વસ્તુ તમે છે ધ્યાન રાખજો કે હાવેવર પછી છે હંમેશા વિશેષણ આવે, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો એડજેક્ટિવ આવશે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. હાવેવરમાં આમ નો હાલે. હાવેવર હી ઇઝ રિચ મેન હી ઇઝ નોટ હેપી, એવી રીતે નહીં ચાલે. બરાબર. તમારે છે હાવેવર પછી વિશેષણ મૂકવું પડશે. હવે તમારે જોવાનું કે આપણું વાક્ય જે છે, આ વાક્ય છે હી ઇઝ રિચ મેન, આમાં એક્ઝેક્ટિવ કયું છે? તો કે રિચ. રિચ એટલે પૈસાદાર, વિશેષણ થાય. બરાબર. તો તમારે હાવેવર પછી છે એ તમારે શું મૂકવું પડશે? રિચ મૂકવું પડશે. રિચ સાથે મેન આવી જશે. બરાબર. આ ધ્યાન રાખજો. તો અહીંયા છે હાવેવર પછી છે એ શું મૂકવામાં આવશે? રિચ.
કે however rich man he is પછી આ મૂકવામાં આવે he is પછી અલ્પ વિરામ આવશે. આ ધ્યાન રાખજો ખાસ કે however પછી છે એ શું મૂકવામાં આવે છે? વિશેષણ. આમ નો થાય વાક્ય however he is a rich man, એવી રીતે ન થાય. ઘણા વિદ્યાર્થીઓ છે, ઘણા કેન્ડિડેટ છે એ ભૂલ કરે છે, પરીક્ષાઓમાં ભૂલ કરે છે કે however પછી છે સીધું છે એ શું મૂકી દેતા હોય છે, આ જેમ વાક્ય છે એમ ન આવે. however rich man he is પાછું બીજું વાક્ય આ જ રીતે he is not happy, આ રીતનું however વાળું વાક્ય થાય. આ એક ખાસ ધ્યાન રાખજો, બહુ મોસ્ટ આઈએમપી છે, ઘણાને છે એ આવડતું નથી આ, બરાબર, ઘણાને નથી ખબર પડતી. ચલો એના પછી ઇન્સ્પાઇટ ઓફ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, ઇન્સ્પાઇટ ઓફ એટલું ઈઝી નથી, બરાબર. તમે ઇન્સ્પાઇટ ઓફ નો યુઝ કરો છો, માની લો તમે ઇન્સ્પાઇટ ઓફ નીકળું છે તો ઇન્સ્પાઇટ ઓફ પછી હંમેશા આઈએનજી ફોર્મેટ આવતું હોય, બરાબર, અથવા નાઉન આવતું હોય. હવે તમને એમ થાય કે આ વાક્ય છે કે હી ઇઝ રીચ મેન, બરાબર, હી ઇઝ રીચ મેન, એમાં કેની પાછળ આઈએનજી લગાડશું? આપણી પાસે એવું કોઈ ક્રિયાપદ છે નહીં આમાં, V1 V2 V3, બરાબર, કે જેની પાછળ આપણે આઈએનજી લગાડી શકીએ. આપણી પાસે કોઈ નથી એવું. તો પછી આપણે શું કરવાનું છે? હા, જો એક વસ્તુ ધ્યાન રાખો, કોઈ પણ છે ને વાક્ય ક્રિયાપદ વગરનું હોય જ, ક્રિયાપદ તો હોય. આ કયું છે? ઇઝ. પણ તમે ઇઝ ની પાછળ આઈએનજી તો નહીં લગાડી શકો, ઇઝિંગ તો થશે નહીં, બરાબર. પણ હા, ઈ જોવાનું, આ ઇઝ છે, બરાબર, એ કોનું રૂપ છે? તો કે ટુ બી નું રૂપ છે. કોનું રૂપ છે? ટુ બી નું રૂપ છે. માની લો સપોઝ કે ત્યાં હેવ હેઝ હોત, બરાબર, હેવ હેઝ છે તો ઈ કોનું રૂપ કહેવાય? ટુ હેવ નું રૂપ છે. અત્યારે આપણી પાસે ઇઝ છે તો એ કોનું રૂપ છે? ટુ બી નું, બરાબર. તો ટુ બી નું રૂપ છે તો આપણે ટુ બી ની પાછળ જ આઈએનજી લગાડશું. ખાસ ધ્યાન રાખજો. તો ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ આવશે. શું આવશે? ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ. ટુ બી હોય તો બીઇંગ લાગે. માની લો કે ટુ હેવ નું હોય તો હેવિંગ લાગે, બરાબર. આ ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયા છે હું લખું છું કે ઇન્સ્પાઇટ ઓફ, હવે આમાં ટુ બી નું રૂપ છે તો અહીં મૂકવાનું ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ રીચ મેન, પછી બીજું કઈ લખવાની જરૂર નથી. જો આ એ ખબર હોવી જોઈએ કે બીઇંગ શા માટે આવ્યું, તો કે ટુ બી નું રૂપ છે એટલે બીઇંગ આવ્યું. હેવ હેઝ હોત તો હેવિંગ આવે. અને જો કોઈ V1 V2 V3 હોય તો એની પાછળ જ આપણે આઈએનજી લગાડી દેવાનું થાય, બરાબર. માની સપોઝ કે પ્લે હોત તો પ્લે ની પાછળ શું લગાડી દેવાનું? પ્લેઇંગ. એમાં કોઈ બહુ મોટી વાત નથી, બરાબર. અત્યારે આ ઇન્સ્પાઇટ ઓફ છે તો એની પાછળ શું લગાડી દેવાનું થશે? બીઇંગ. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ અ રીચ મેન હી ઇઝ નોટ હેપી. સેમ એ જ રીતે ડિસ્પાઇટ ઓફ નું પણ થશે. સેમ એ જ રીતે જેમ ઇન્સ્પાઇટ ઓફ નું વાક્ય થયું એ જ રીતે ડિસ્પાઇટ ઓફ નું પણ વાક્ય થશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બટ, યસ, સ્ટીલ એ વાક્યની વચ્ચે મુકાય, ધો, ઓલ્ધો આગળ મુકાય. અને however માં છે એ તમારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? કે however પછી હંમેશા વિશેષણ એટલે કે એક્ઝેટિવ આવશે, બરાબર. શું આવશે? એક્ઝેટિવ આવશે. આ ધ્યાન રાખજો. આ જે મેં મુદ્દા કીધા એ અહીંયા છે એ શું મૂકવાનું થશે? આપણે આ રીચ લખ્યું છે, બરાબર, તો એ શું છે? તો કે આ એક્ઝેટિવ છે. તો however પછી હંમેશા એક્ઝેટિવ આવે અને ઇન્સ્પાઇટ ઓફ પછી હંમેશા આઈએનજી ફોર્મેટ આવે. આપણી પાસે આમાં વર્બ નતું એટલે બી ની પાછળ આઈએનજી લગાડી નાખ્યું. આ ધ્યાન રાખવાનું છે તમારે ખાસ, બરાબર. ફરીવાર આખું તમને રિપીટ કરીને બતાવું છું કે ભાઈ કઈ રીતે આ ત્રણેય છે એ વાક્યની વચ્ચે મુકાશે, આ વાક્યની શરૂઆતમાં મુકાશે, બરાબર. અને ફરીવાર છે આમાં તમારે એ પણ વસ્તુ જોવાની છે કે ભાઈ ક્યાં બટ, યસ, સ્ટીલ તો સામાન્ય રીતે વપરાય જ છે. પછી આ ધો, ઓલ્ધો, however, ઇન્સ્પાઇટ ઓફ છે વાક્યની શરૂઆતમાં વપરાય છે. however માં ખાસ ધ્યાન રાખવાનું છે, however પછી વિશેષણ આવશે, ઇન્સ્પાઇટ ઓફ પછી આઈએનજી અથવા તો નાઉન પણ આવી શકે, બરાબર. તો અહીંયા છે મને ખાતરી છે કે બધાને સમજાઈ ગયું હશે, બરાબર. હજુ નો સમજાણું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, બરાબર. અને ખાસ તો આ વિડીયો છે જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે તમે સપોર્ટ આપતા રહેશો, બરાબર. અને ચેનલને છે સબસ્ક્રાઇબ કરજો, તેમજ પેજને ફોલો કરજો, જેથી કરીને આવા જ વિડીયો ભવિષ્યમાં પણ તમને મળતા રહે. અને આપણે ડિટેલમાં સમજાવવાના છીએ, બરાબર. આપણે ડિટેલમાં છે સમજાવવાના છીએ, એટલે ખાસ આ ચેનલને છે સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. ઓકે, બધાનો ધન્યવાદ. નમસ્કાર.